નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં આજે લોકસભાનો ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પરિવારની સાથે મતદાન કર્યું। પરિવાર સાથે પગપાળા મતદાન કરવા માટે પહોંચ્યા। સોસાયટીના સભ્યો પણ સી.આર. પાટીલ સાથે જોડાયા હતા। સુરત નવસારી બેઠક પર તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું। લોકસભામાં ગુજરાતની 26 લોકસભામાંથી 25 લોકસભાના મતદાનનો દિવસ છે। આપણા દેશમાં, આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે। અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। જે યુવા મતદારો કે જેમને પહેલી વાર મતાધિકાર પ્રાપ્ત થયો છે, એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ। જે દેશોમાં સરમુખત્યારશાહી છે, લશ્કરી શાસન છે, ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તડપતા હોય છે। જ્યારે આપણને મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે, તો આપણે પણ એ મતદાનના અધિકારનો વર્ષો પછી, જ્યારે આપણને લગભગ 75 વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે, ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે। એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાનના અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।